નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં ચૂંટણી પૂર્વે ગરમાવો, લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસે પોલીસ મથક ગજવ્યું, 200 થી વધુ ફરિયાદોનો ખડકલો। આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે છે। આમોદ શહેર અને તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ શાસિત નગરપાલિકાની વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ અને લોકશાહીના મૂલ્યોનો હનનનો આક્ષેપ કરી આમોદ કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરી આવી છે। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન લોકશાહી બચાવો, વોટ ચોર ગદ્દી છોડ, તાનાશાહી નહીં ચાલે અને ગલી ગલીમાં ચોર છે, ભાજપવાળા ચોર છે જેવા નારાઓ લગાવવામાં આવ્યા છે। પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ઈશારે વહીવટી તંત્ર વિરોધ પક્ષના સમર્થકો અને સામાન્ય નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરે। આ પ્રયાસના વિરોધમાં આજે 200 જેટલી વાંધા અરજીઓ અને ફરિયાદો પોલીસ ઇન્સ્પેક્ટરને સુપરત કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મિલ્લાબેન સિરજભાઈએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હું છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી આશા વર્કર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું। આમ છતાં રાજકીય દ્વેષ રાખીને પ્રક્રિયા દરમિયાન મારું નામ જાણી જોઈને યાદીમાંથી હટાવવાના કાવતરા રચવામાં આવ્યા છે। તેમણે પોલીસ તંત્ર પાસે આ કાવતરા પાછળ રહેલા તત્વો સામે કડક તપાસની માંગ કરી છે। આ કિસ્સો વહીવટી પરદિશતા સામે મોટા સવાલો ઉભા કરે છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા જણાવી ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં નેતાઓએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ભાજપ શહેર પ્રમુખ સીધી રીતે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે। લોકોના કાયદેસરના નામો સામે ખોટા વાંધા ઉઠાવીને તેમને હેરાન કરવામાં આવે છે। તેમણે વધુમાં કટાક્ષ કર્યો હતો કે જો ભાજપ સત્તાના જોરે જ ચૂંટણી જીતવી હોય તો લોકશાહીનું નાટક બંધ કરી દેશમાં ફરી રાજાશાહી કે અંગ્રેજો જેવું જ શાસન જાહેર કરી દેવું જોઈએ। નોંધનીય છે કે આ આંદોલનમાં માત્ર શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોડાયા હતા। ખાસ કરીને સુઠોદરા ગામ અને આમોદ શહેરમાંથી અંદાજે 100 જેટલી લેખિત અરજીઓ ભેગી કરી કુલ 200 અરજીઓનો થોથો પોલીસને સોંપવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક FIR નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે। હાલમાં આ મામલે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે। ત્યારે હાલમાં જે SIની જે કામગીરી થઈ એની વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે। એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ। બીજું દુઃખની વાત એ છે કે સરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીનું હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે। તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં FIR કરવા માટે અહીંયા હાજર થયા હતા અને FIRની અરજીની કોપી અમે સુપ્રત કરી છે PI સાહેબને। અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। અને આ તો એક લોકશાહીનું હનન છે। આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમે રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો। FIR કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે। મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે। એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું। એના માટે તમે સખ્ત પગલાં આગળ લેશો।